મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે। એલાની જંગ મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે। ભારતના ભયથી ફફડ્યું પાકિસ્તાન। લાઇન ઓફ બોર્ડર પાસેના ગામોને ખાલી કરવામાં આવ્યા। મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે। આખરી ભારતે તેનો પરચો બતાવી દીધો। ભારતના પરચાથી પાકિસ્તાન ફફડી ગયું। હવે છે એલાની જંગ। ભારતના નિર્ણયથી પાકિસ્તાન ફફડી ગયું। ભારતના ભયથી ફફડ્યું પાકિસ્તાન। ફરી એક વખત ભારતે પોતાનો પરચો બતાવી દીધો। એલાની જંગ છે। હવે તો અમે તમને જણાવી કે લાઇન ઓફ બોર્ડર પાસેના ગામોને ખાલી કરવામાં આવ્યા। પીઓકેના 40 ગામોને ખાલી કરવામાં આવ્યા। 127 ગામોને પીઓકે દ્વારા ખાલી કરવામાં આવ્યા। 127 ગામોને પીઓકે દ્વારા ખાલી કરવામાં આવ્યા। ભારતના નિર્ણયથી પાકિસ્તાન ફફડી ગયું છે। એલાની જંગ હવે નિશ્ચિત છે। જે રીતનું પાકિસ્તાન દ્વારા કૃત્ય વારંવાર આચરવામાં આવ્યું હતું, હવે તેમની જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે। તો લાઇન ઓફ બોર્ડર પાસેના ગામોને ખાલી કરવામાં આવ્યા છે। પીઓકેના 40 ગામોને ખાલી કરવામાં આવ્યા છે। 127 ગામોને પીઓકે દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। તો હવે એલાની જંગ છે। ભારતના આ નિર્ણયથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। જે રીતનું પાકિસ્તાન કૃત્ય કરતું હતું, હવે સમય છે તેમની જડબાતોડ જવાબ આપવાનો। ભારતના ભયથી હવે પાકિસ્તાન ફફડી ગયું છે। લાઇન ઓફ બોર્ડર પાસેના ગામોને ખાલી કરવામાં આવ્યા છે। 127 ગામોને પીઓકે દ્વારા એલર્ટ કરવામાં આવ્યો છે। આ સાથે પીઓકેના 40 ગામોને પણ ખાલી કરવામાં આવ્યા છે। 127 ગામોને પીઓકે દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। પીઓકેના 40 ગામોને ખાલી કરવામાં આવ્યા છે। હવે એલાની જંગ છે। ભારતના આ નિર્ણય પછી પાકિસ્તાન ફફડી ગયું છે। જે રીતનો 14 ફેબ્રુઆરીએ પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં 44 આપણા સીઆરપીએફના જવાનો શહીદ થયા અને પછી પણ ગોળીબાર કરવામાં આવ્યો। એમાં જવાનના મેજર જે સેનાના કહેવાય એ શહીદ થઈ ગયા। જે રીતનું વારંવાર ગોળીબાર અને કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું, હવે સમય છે તેમની જડબાતોડ જવાબ આપવાનો। અને રીતે ભારતના નિર્ણયથી હવે પાકિસ્તાન ફફડી ગયું છે। તો 127 ગામોની પીઓકે દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। ભારતના નિર્ણયથી પાકિસ્તાન ફફડી ગયું છે। લાઇન ઓફ બોર્ડરના આસપાસના ગામોને ખાલી કરવામાં આવ્યા છે। લાઇન ઓફ બોર્ડર પાસેના જે ગામો છે તેને ખાલી કરવામાં આવ્યા છે। પીઓકેના 40 ગામોને ખાલી કરવામાં આવ્યા છે। આ સાથે જ 127 ગામોને પીઓકે દ્વારા એલર્ટ કરવામાં આવ્યો છે। તો હવે એલાની જંગ છે। પાકિસ્તાનની જડબાતોડ જવાબ આપવા માટે હવે ભારત સક્ષમ છે।